અમેરિકન સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના તમામ દેશો વિરુદ્ધ લાદવામાં આવેલા ટેરિફને અમાન્ય ઠેરવ્યો છે. સુપ્રીમ કોર્ટમાંથી ટ્રમ્પને ઝટકો મળ્યા બાદ ભારતને પણ મોટી રાહત મળી છે. આ ટેરિફ રદ થયા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા એક નિયમ હેઠળ તમામ દેશો પર 10% ટેરિફની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં એ સવાલ ઊભો થયો હતો કે ભારત જેવા દેશો જેમણે અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર સહમતિ દર્શાવી છે તેમના ઉત્પાદનોને આ નવા ટેરિફમાં છૂટ મળશે કે નહીં. પરંતુ થોડી જ વારમાં અમેરિકન વહીવટે સ્પષ્ટ કર્યું કે ટ્રેડ ડીલ કરી ચૂકેલા અથવા તેના પર સહમતિ દર્શાવેલા તમામ દેશો પર પણ હવે એક સમાન 10% ટેરિફ લાગુ કરવામાં આવશે. તે પહેલા ટ્રેડ ડીલ હેઠળ અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 18% ટેરિફ લગાવવાની વાત કરી હતી. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ બિઝનેસ ન્યૂઝ ટીવી ચેનલ CNBCને સ્પષ્ટ કર્યું કે ભારત પર ટેરિફ દર 18%થી ઘટીને 10% થઈ ગયો છે. આ ટ્રમ્પના નવા 10% વૈશ્વિક ટેરિફની વ્યાખ્યા કરે છે. CNBCના સંવાદદાતા એમોન જાવર્સે ભારત સહિત અન્ય ટ્રેડ ડીલવાળા દેશો પર 10% ટેરિફની વિગતો આપી છે. ટ્રેડ ડીલ હેઠળ અમેરિકાએ યુરોપિયન યુનિયન પર 15%, જાપાન પર 15%, બ્રિટન પર 10% અને ભારત પર 18% ટેરિફ લગાવવાની વાત કરી હતી. સ્વિટ્ઝરલેન્ડ પર 15%, દક્ષિણ કોરિયા પર 15% અને વિયેતનામ પર 20% ટેરિફની જાહેરાત કરાઈ હતી. આ તમામ દેશો કે સંઘો સાથે અમેરિકાએ ટ્રેડ ડીલ કરી લીધી છે અથવા ડીલ પર સહમતિ થઈ ગઈ છે. પરંતુ હવે અમેરિકન સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ડોનાલ્ડ ટ્રમ્પના નવા આદેશમાં તમામ દેશો પર 10% ટેરિફની વાત કરાઈ છે. આવી સ્થિતિમાં આ આદેશનો સૌથી વધુ ફાયદો વિયેતનામને મળવાનો છે, જેને 20% ટેરિફ ચૂકવવાનું હતું. ભારતના ઉત્પાદનો વિરુદ્ધ ટેરિફ 18%થી ઘટીને 10% પર આવી ગયો છે. જોકે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટિપ્પણી કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ભારત સાથે ટ્રેડ ડીલ છે અને તેના ઉત્પાદનો પર 18% ટેરિફ લાગુ રહેશે. પરંતુ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે 10% ટેરિફવાળો નવો આદેશ તમામ દેશો પર લાગુ પડશે. તેમાં એ દેશો પણ શામેલ છે જેમની સાથે અમારી ટ્રેડ ડીલ છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ લગાવવાના નિર્ણયને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યા બાદ અમેરિકામાં હલચલ તેજ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી આખી દુનિયાના વેપાર જગતમાં ઉથલપાથલ મચી ગઈ છે. આખી રાત અમેરિકામાંથી ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટ તરફથી સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે પ્રતિક્રિયાઓ આવતી રહી છે. આ તરફ ભારતે કહ્યું છે કે અમે નવી પરિસ્થિતિને લઈને અભ્યાસ કરી રહ્યા છીએ. जिसके साथ ट्रीटी शायद अमेरिका का हुआ है वो सब कंट्री को अभी 10% टैरिफ में लाया जाएगा. नॉट इवन 18% जो हमारा एग्रीमेंट हुआ था. अगर 10% का भी है तो विच इज ए बहुत पॉजिटिव स्टेप है फॉर इंडियन इंडस्ट्री. ऑल द इंडस्ट्रीज वैरायटी ऑफ सेक्टर्स इंक्लूडिंग यहाँ का जो टेक्सटाइल सेक्टर है, डायमंड सेक्टर है या जो भी सेक्टर्स इंडिया के भी है वो सबको बहुत बहुत फायदा होगा. एंड एवरीबडी ऑल द कंट्रीज इन द वर्ल्ड जो हमने नरेंद्र मोदी जी ने अपने प्राइम मिनिस्टर ने जो सबसे फ्री ट्रेड एग्रीमेंट किया हुआ है तो उसकी वजह से भी बहुत फायदा होने वाला है और हमारे इंडस्ट्री को ओपन मार्केट मिल जाएगा. एंड विद लोअर टैरिफ वी विल बी वेरी कॉम्पिटिटिव एंड अच्छा ग्रोथ इंडस्ट्री को देखने को मिलेगा. जो लेटेस्ट मैं देख रहा हूँ वो अपने लिए बहुत अच्छा है. एंड रूलिंग भी अपने लिए अच्छा है कि भाई रूलिंग हुआ जिसकी वजह से फ्यूचर में भी ऐसा इरेगुलरिटीज नहीं होगी. और जो नया जो बात चल रही है कि 10% टैरिफ होगा उससे भी इंडस्ट्री का ग्रोथ बहुत हो जाएगा. जब 18% हुआ टैरिफ और उसके बाद सुप्रीम कोर्ट ने डिसीजन दिया है कि वो टैरिफ भी कम होने वाला है तो मुझे उम्मीद है कि सूरत की टेक्सटाइल इंडस्ट्री के लिए काफ़ी अच्छा ग्रोथ रहेगा. आज जो पिछले कुछ दिनों से कुछ महीनों से जो एक्सपोर्ट अटका हुआ था वो एक्सपोर्ट रिज्यूम होगा और ज़्यादा होगा क्योंकि सूरत की काफ़ी सारी इंडस्ट्री टेक्सटाइल की है जो गारमेंट इंडस्ट्री वो यूएसए में अपना एक्सपोर्ट करती है, यूएसए के ऊपर निर्भर है. तो मुझे आशा है कि ये टैरिफ हटने के बाद ये इंडस्ट्रीज काफ़ी बूस्ट रहेगी और नया इसमें जो व्यापारियाँ है जो एक्सपोर्ट करना सोचते हैं वो भी अभी इसमें एंट्री लेके यूएस में अपना एक्सपोर्ट बढ़ाएंगे. अभी ये जो डिसीजन आया है वो आज सुप्रीम कोर्ट ने डिसीजन दिया है तो हमें आशा है कि बहुत ही जल्द इसके ऊपर इम्प्लीमेंटेशन भी होगा
तो हम व्यापारी अभी इसकी वेट करके बैठे हैं कि हमारी इंडियन गवर्नमेंट इसके ऊपर क्या प्रतिभाव देखे, इसको कैसे इम्प्लीमेंटेशन करती है, कैसे इसका नोटिफिकेशन पब्लिश करती है। तो जैसे ये सब ओवरऑल ऑफिशियली पब्लिश हो जाएगा तो हम लोग जरूर इसमें एक्सपोर्ट के लिए तैयार बैठे हैं और ये नोटिफिकेशन के बाद हम अपना एक्सपोर्ट जरूर शुरू करेंगे। अभी लास्ट जब इंडिया यूएस टैरिफ डील हुई उसमें तो हमारे मोदी सरकार ने और मोदी जी ने जो यशस्वी प्रधानमंत्री जी ने जो हमारे टैरिफ पे डील की उसमें हम उनके शुक्रगुजार हैं। तो उन्होंने तो डायमंड पे तो जो टैरिफ था वो 0% कर दिया है, पर जो डायमंड ज्वेलरी, लैब ग्रोन जो स्टार्टअप है उनको उनके ऊपर भी अभी भी 18% टैरिफ है। तो देखते हैं वो सिनेरियो अगर चेंज होता है और सुप्रीम कोर्ट ने जो कल ऑर्डर दिया है उसके हिसाब से जो चलते हैं तो जो हमारी स्टार्टअप इंडस्ट्री है, लैब ग्रोन इंडस्ट्री और डायमंड ज्वेलरी इंडस्ट्री को भी बूस्ट मिलेगा और फिर से वापस जो पहले की तरह एक्सपोर्ट चालू होगा तो हमारी इंडस्ट्री को बूस्ट मिलना तय है।